નમસ્કાર તાલીમાર્થી મિત્રો, F5 DLEDના કોર્સમાં હું તમારું સ્વાગત કરું છું. આજે આપણે કોર્સ 1B અધ્યતા અને મૂલ્યાંકન એની ચર્ચા કરવાના છીએ. મારા યુટ્યુબ ચેનલ છે એનું નામ છે ડૉક્ટર વિમલ મકવાણા અને મારું નામ પણ એ જ છે, તો એમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે યુનિટ 2ની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. આની પહેલા યુનિટ 1 એનું નામ હતું અધ્યયન અધ્યાપનમાં મૂલ્યાંકનની ભૂમિકા. એ યુનિટની અંદર આપણે મૂલ્યાંકનની સંકલ્પના, મૂલ્યાંકનની પ્રક્રિયા, પછી અધ્યયન માટેનું મૂલ્યાંકન અને અધ્યયનનું મૂલ્યાંકન, આ બે વચ્ચેનો તફાવત અથવા તો એમાં શું આવે છે એની ચર્ચા પણ કરેલી છે. પછી મૂલ્યાંકનના પ્રકાર, મૂલ્યાંકન પ્રક્રિયાના સોપાન અને મૂલ્યાંકનમાં શિક્ષકની ભૂમિકા, આટલા મુદ્દાની ચર્ચા છે તો ઓલરેડી આપણે યુનિટ નંબર 1 હતું એમાં થયેલી છે. આજે આપણે યુનિટ નંબર 2 એ છે આપણી મૂલ્યાંકનની પ્રવિધિઓ. મૂલ્યાંકન કઈ કઈ રીતે થઈ શકે, એના માટે કઈ કઈ પ્રવિધિઓ છે, એનો પહેલો ભાગ આજે આપણે જોવા જઈ રહ્યા છીએ. આમ તો 3 થી 4 ભાગમાં આપણું આખું યુનિટ છે. તમે આગળ જોશો એમ તમને ખ્યાલ આવશે અને દરેકની લિંક પણ નીચે આપણે મૂકેલી છે, તો એ પણ તમને ઉપયોગી થશે. ચાલો આજે આપણે મૂલ્યાંકનની પ્રવિધિઓ કઈ કઈ છે એના વિશે ચર્ચા કરીએ અને એની માહિતી મેળવીએ. કેળવણી એ શિક્ષક અને શિષ્ય વચ્ચે એક જીવંત અને વર્ષો જૂની પ્રક્રિયા છે. એ પ્રક્રિયાના પરિપાક રૂપે એટલે કે પરિણામે અધ્યયનમાં આપણે ઈચ્છિત પરિવર્તન લાવવા ઈચ્છીએ છીએ. તેથી જ કેટલાક કેળવણીકારો, કેળવણી એટલે શું, તો કે કેળવણી એટલે અધ્યયનના વર્તનમાં પરિવર્તન લાવવાની એક પ્રક્રિયા છે એવો અર્થ કરે છે. કેળવણી એટલે શું, તો અધ્યયનના વર્તનમાં પરિવર્તન લાવવું. અધ્યયનની પાસે જે કંઈ છે એનાથી વિશેષ કંઈ આપી અને એનામાં પરિવર્તન લાવવું એ કેળવણી કહેવાય છે. અધ્યયન પાસે જે માહિતી શાળામાં પ્રવેશ કરતા પહેલા ન હતી તે તેની પાસે શાળા જીવનના અંતે હોવી જરૂરી છે. આ મુજબ જોઈએ તો તે જ પ્રમાણે શાળાંતે તેનામાં નવી સમજ, કૌશલ્યો, શક્તિઓ, વલણ, અભિરુચિ પેદા થવા જોઈએ. એટલે કે વિદ્યાર્થી અધ્યયન શાળામાં આવે છે ત્યારે એની પાસે જે કાંઈ સમજ, કૌશલ્યો, શક્તિઓ, વલણ અને અભિરુચિ છે એ એનામાં પેદા થવી જોઈએ અને એનામાં જે કાંઈ છે એનાથી અપ થઈને એને વધારે કૌશલ્યવર્ધન કરીને એને આપણે આગળ લઈ જવાના છે. અને શાળા આ પ્રકારના પરિવર્તનો કઈ રીતે લાવે, તો એને પોતાના શૈક્ષણિક કાર્યક્રમો દ્વારા અથવા તો અભ્યાસક્રમ દ્વારા લાવવા માગે છે. તેથી આ બધાને શૈક્ષણિક હેતુ કહેવાય છે. શૈક્ષણિક હેતુ એટલે શું, કે વિદ્યાર્થીમાં કે અધ્યયનમાં આટલી બાબતોનો વિકાસ થવો જોઈએ, આટલી બાબત એને આવડવી જોઈએ, આટલી બાબત એ જાણવી જોઈએ, આ પ્રકારના કૌશલ્યો એનામાં વિકસવા જોઈએ. આ બધા એના આપણે હેતુઓ કહીએ છીએ. આ હેતુઓ છે એ આપણે અભ્યાસક્રમ દ્વારા અથવા તો શૈક્ષણિક કાર્યક્રમ દ્વારા શાળા છે એ વિદ્યાર્થીઓમાં લાવવા માગે છે. અને આજે બધા શૈક્ષણિક હેતુઓ કહેવાય છે એ શૈક્ષણિક હેતુઓ કેટલા અંશે સિદ્ધ થયા છે, વિદ્યાર્થીઓમાં એ હેતુ સિદ્ધ થયા છે કે નહીં એ ચકાસવા માટેના જે કંઈ બધી બાબતો છે એ બધી બાબતને આપણે મૂલ્યાંકન કહીએ છીએ. સાદી ભાષામાં આપણે એને પરીક્ષા તરીકે પણ, ટેસ્ટ અથવા તો કસોટી તરીકે પણ ઓળખીએ છીએ. એ મૂલ્યાંકન જો કરીએ વિદ્યાર્થીનું તો જ આપણને ખ્યાલ આવે છે કે આપણે વિદ્યાર્થીને જે શીખવા માંગતા હતા એ વિદ્યાર્થી શીખ્યા છે કે કેમ, અને એ મૂલ્યાંકન કઈ રીતે થઈ શકે તેની વિસ્તૃત ચર્ચા આપણે આ પ્રકરણમાં કરવાના છીએ. હવે આપણે જોઈએ છીએ રચનાત્મક મૂલ્યાંકનની પ્રવિધિઓ. પહેલા એની સામાન્ય સમજ આપણે મેળવી લઈ, પછી દરેક પ્રવિધિની વિગતવાર પરિચય આપણે લેશું. મિત્રો, અગાઉ વાત કરી એમ કે રચનાત્મક મૂલ્યાંકન વિશે આપણે એકમ 1માં ભણી ગયા છીએ. એ વર્ગખંડ શિક્ષકનો એક ભાગ છે. રચનાત્મક મૂલ્યાંકન છે એ વર્ગ શિક્ષક ખંડનો એક ભાગ છે અને એમાં શાળા કક્ષાએ થતું અધ્યયન માટેનું મૂલ્યાંકન છે. પ્રથમ જે કંઈ આપણું પ્રકરણ હતું એમાં આપણે 2 શબ્દને શીખી ગયા છીએ. પહેલો શબ્દ હતો
અધ્યયનનું મૂલ્યાંકન અને અધ્યયન માટેનું મૂલ્યાંકન. તો અધ્યયન માટેનું મૂલ્યાંકન એટલે શું? તો વિદ્યાર્થીઓને જે કાંઈ નિર્ધારિત હેતુઓ હોય, અધ્યયન નિષ્પત્તિ હોય, એમાં ક્યાં કચાશ રહી ગઈ છે, અથવા તો પોતે જે સિદ્ધિ પ્રાપ્ત કરી છે તો હવે પછીના કાર્યનું આયોજન શું હોઈ શકે, એને જે આવડે છે તો હવે આગળ એને શું શીખવવાનું છે, આની જે વિચારણા છે ને એ આપણું અધ્યયન માટેનું મૂલ્યાંકન છે. તો અધ્યયનનું મૂલ્યાંકન એટલે શું? તો અધ્યતાએ જે કંઈ અધ્યયન કર્યું હોય ને એને ચકાસવું. ટૂંકમાં વિદ્યાર્થીઓને આપણે જે ભણાવ્યું છે એ ભણાવેલું એને આવડે છે કે નહીં એના માટેનું જે છે એ અધ્યયનનું મૂલ્યાંકન થશે. તો અહીંયા આપણે અધ્યયન માટેનું મૂલ્યાંકન કરવાનું છે, જેથી તેઓ જ્ઞાનનું નિર્માણ કરતા રહે. બાળકો છે એ વિવિધ પ્રવૃત્તિઓમાં સહભાગી થઈ સતત તેના જ્ઞાનમાં સુધારો કરતા હોય છે. આ પ્રક્રિયા દરમિયાન બાળકો કેટલું શીખ્યા, કેવી રીતે શીખ્યા, તેમની શીખવાની ઝડપ કેટલી છે, તેમને વિષય વસ્તુમાં મદદની ક્યાં જરૂર છે, આ બધી માહિતી શિક્ષક પાસે હોવી ખૂબ જરૂરી છે. આ પ્રકારની માહિતી રચનાત્મક મૂલ્યાંકન અને તેની પ્રવૃત્તિઓ દ્વારા શિક્ષકને પ્રાપ્ત થાય છે. રચનાત્મક મૂલ્યાંકન અને તેની પ્રવૃત્તિઓના માધ્યમથી શિક્ષક અધ્યતાની પ્રતિભાને ઓળખીને તેની શક્તિઓના પ્રગટીકરણ દ્વારા વ્યક્તિત્વને ખીલવવાનો અને એની સાથે અપેક્ષિત શૈક્ષણિક સ્તર સુધી પહોંચવાનો પ્રયત્ન કરે છે. વિદ્યાર્થીને કેટલું આવડે છે એ જાણી અને હવે એને ક્યાં લઈ જવો છે, જો એનું મૂલ્યાંકન કરીએ તો ખબર પડે કે વિદ્યાર્થીને કેટલું આવડે છે અને ક્યાં હવે આગળ શીખવાનું છે. આ જ પ્રકરણમાં આપણે એમાં આગળ નિદાન અને ઉપચાર ભૂલ પરીક્ષણ નામનો એક ટોપિક લેશું. એમાં આ જ વાત છે કે એને કેટલું આવડે છે એ જાણી અને એનાથી આગળ એને લઈ જવા માટેના આપણે પ્રયત્ન કરીએ. તો એનું મૂલ્યાંકન કરીશું તો આપણને એને કેટલું આવડે છે એ ખ્યાલ આવશે. તો મૂલ્યાંકન કઈ કઈ રીતે થઈ શકે, ચાલો જોઈએ. સામાન્ય રીતે આપણા એકમમાં 15 પ્રકારની અલગ અલગ પ્રવિધિઓ એ આપણને આપેલી છે. એમાંથી આજે આપણે પેલી 5 જોઈએ છીએ. સૌથી પહેલી પ્રવૃત્તિ છે નાની લેખિત સ્વરૂપની સામાન્ય કસોટીઓ, જે આપણે રોજબરોજના જીવનમાં આપણે ઉપયોગ કરતા હોય છે વર્ગખંડની અંદર. એ બધી કસોટીની આપણે આમાં ચર્ચા કરવાના છીએ. આપણે પરિચય લઈએ. સૌથી પહેલા આવે છે ખાલી જગ્યા પૂરો. મિત્રો, આ બધી જે નાની લેખિત સ્વરૂપની સામાન્ય કસોટીઓ છે એ આપણે વિષય વસ્તુ જે કહેવાય એમાં ઓબ્જેક્ટિવ ટાઈપના જે પ્રશ્નો હશે પ્રકરણ 3માં એ દરેકનું એક્ઝામ્પલ સાથે આપણે આપેલું છે. એટલે યાદ કે માત્ર આપણે નામથી જેનો પરિચય લઈએ છીએ, બહુ ડીપમાં જતા નથી. પ્રકરણ 3માં એની વિસ્તૃત સમજ આપણને આપેલી છે એટલે લઈશું આપણે. તો ખાલી જગ્યા પૂરો એટલે 2 પ્રકારની ખાલી જગ્યા, એક વિકલ્પ આપી અને વિકલ્પ આપ્યા વગર. કોઈક ખાલી જગ્યા એવી હોય કે એમાં કૌંસમાંથી જવાબ સિલેક્ટ કરવાનો હોય, એને ઓળખ પ્રકારની ખાલી જગ્યા આપણે કહી છે. અને ઘણીવાર ખાલી જગ્યા પૂરો કીધું હોય પણ એમાં વિકલ્પ ન આપેલા હોય તો એ સ્મૃતિ આધારની ખાલી જગ્યા થઈ કહેવાય. તો આની વિસ્તૃત ચર્ચા કરશું, પણ આ 2 પ્રકારની ખાલી જગ્યાઓ આપણને ત્યાં પૂછાતી હોય છે. બીજું છે એક શબ્દ કે એક વાક્યમાં ઉત્તર લખો. આપણને કોમન છે કે આવા બધા પ્રકારના પ્રશ્નો આપણે એમાંથી નીકળી ગયેલા છીએ. એક શબ્દમાં અથવા એક વાક્યમાં ઉત્તર આપવાનો હોય છે. માનો કે આપણને પૂછે કે ભાઈ ગુજરાતનું પાટનગર કયું છે, તો આપણે કહીએ ગાંધીનગર. તો આ રીતે નાના નાના પ્રશ્નો પણ હોય છે. ત્રીજો છે એમાં જોડકા જોડો. જોડકા પણ 2 રીતે જોડવાના હોય છે. નાના ધોરણ હોય 1 થી 5 તો એની સામે એરો કરીને લાઈન લંબાવીને અની સામે બમાંથી ગોતીને કરવાનું હોય છે. મિત્ર, જોડકાના પણ નિયમો હોય છે કે જોડકા હોય તો કેવા હોવા જોઈએ, એમાં કઈ બાબત ધ્યાનમાં રાખવી જોઈએ, એની વિગતવાર ચર્ચા કરીશું. જો ધોરણ 6 થી 8 હોય તો જોડકાને ઘણીવાર એ લોકો નવેસરથી અ વિભાગ લખી અને બ વિભાગની સામે સાચા જવાબ ગોતીને લખવાના, આવું પણ આપણને કહેતા હોય છે. ત્યારબાદ છે ક્રમ નિર્ણાયક પ્રશ્ન, એટલે કે ક્રમનો નિર્ણય કરવો. ક્રમનો નિર્ણય કરવો એટલે શું કે કોઈ ઘટના, બનાવ કે વાક્ય હોય એ વાક્યોને આપણે ક્રમમાં ગોઠવવાના હોય. માનો કે એક વાર્તા સરસ મજાની શિક્ષક કહે, પછી વાર્તાના જે કંઈ બનાવો છે એની દરેક પંક્તિ અથવા તો દરેક લીટી છે એના પ્રસંગો છે એને આડાવડા કરી અને વિદ્યાર્થીઓને આપી અને કહેવામાં આવે કે આ વાર્તાને તમે સાચા ક્રમમાં જોડો, જેથી આખી વાક્ય
રચના ગોઠવી અને આખી વાર્તાને પૂર્ણ કરી શકાય, અંતથી લઈને આરંભથી લઈને અંત સુધી. તો આ ક્રમ નિર્ણાયક પ્રશ્નો એને આપણે કહીએ છીએ. પછી આવે છે ખોટી જોડણીવાળા શબ્દની નીચે આડી લીટી કરવાની અથવા તો સાચી જોડણી લખવાની. જોડણી છે એની આપણે ઓળખવાની છે આ બાબતમાં. પછી કારણ કે કેમાં એવું હોય છે કે એક વાક્ય આપેલું હોય અને કારણ કે લખ્યું હોય અને નીચે અ બ ક ડ અથવા તો ABCD એ ચારમાંનું જે કંઈ એનું રીઝન છે એ આપણને જવાબ રૂપે આપેલું હોય. એમાંથી અ બ ક ડ અથવા તો ABCD માંથી કયું સાચું છે એ ઓપ્શન ગોતી અને એ વાક્ય છે એ આપણે પૂર્ણ કરવાનું હોય છે. અગાઉ કીધું એમ એક બે શબ્દમાં ઉત્તરવાળા પ્રશ્નો પણ હોય છે, જેમ કે વનસ્પતિનો કયો ભાગ તેનું રસોડું છે, આપનું શરીર મુખ્ય કેટલા ભાગોમાં વહેંચાયેલું છે. આ પ્રકારના પ્રશ્નો છે એ મૌખિક રીતે પણ આપણે પૂછી શકીએ છીએ અથવા તો ક્વિઝ સ્વરૂપે પણ આપણે વિદ્યાર્થીઓને પૂછી શકીએ છીએ. મિત્રો, આ પહેલો પ્રકાર હતો નાની લેખિત સ્વરૂપની સામાન્ય કસોટીઓ. આ નાના પ્રશ્નોમાં 1 કે 2 માર્કમાં પણ પૂછી શકાય છે અથવા તો મોટા પ્રશ્ન 4 કે 5 માર્કમાંથી કોઈ પણ 4 પ્રવિધિઓ લખો, આવું પણ ઘણીવાર પૂછાતું હોય છે. એટલે આપણી પાસે જે કંઈ પ્રવિધિઓ છે 15 એ બધી જ આપણા માટે અગત્યની છે. બધી જ પ્રવિધિઓને આપણે પાકી કરી લઈશું. બીજી પ્રવિધિ આવે છે યાદી બનાવો અથવા ફકરા લખો. હવે એમાં કઈ રીતે હોય તો માનો કે સમાજ વિદ્યા વિષય હોય, નાગરિક શાસ્ત્ર વિષય હોય તો લખવું હોય કે મૂળભૂત હક્કોની યાદી બનાવો. જે વ્યક્તિના નાગરિકના મૂળભૂત હક્કો છે એની યાદી બનાવવાની હોય. એવું ને એવું આપણને એવું પણ કહે કે ગ્રાહકના અધિકારો કે ફરજોની યાદી બનાવો અથવા તો કઈ ઘટનાએ સમ્રાટ અશોકનું હૃદય પરિવર્તન કર્યું. આનું એક સરસ મજાની યાદી બનાવવાની હોય અથવા તો એક ફકરો લખવાનો હોય છે. મિત્રો, આ યાદી કે ફકરો આપણે જે બનાવીએ છીએ એ જ્યારે આપણે ભણાવવાની લઈ શિક્ષણ કાર્ય કરતા હોય ત્યારે ચાર્ટના સ્વરૂપે પણ એનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. અહીંયા તો 2 થી 3 છે એક્ઝામ્પલ્સ જ આપેલા છે. એ સિવાય પણ આપણે ઘણું બધું એમાં યાદી કે ફકરામાં લઈ શકીએ અને એનો જો ચાર્ટ બનાવવામાં આવે તો આપણે શિક્ષણ કાર્યમાં પણ એનો ઉપયોગ સરસ મજાનો કરી શકીએ છીએ. મિત્રો, ત્રીજું જે આપણું છે મૂલ્યાંકનની પ્રવિધિ એમાં છે વર્ગ કાર્ય. આમ જોઈએ તો વર્ગ કાર્ય દરમિયાન આપણે વિદ્યાર્થીનું સરસ રીતે મૂલ્યાંકન કરી શકીએ છીએ અને અનૌપચારિક પદ્ધતિનું એક ખરેખર ખૂબ જ મહત્વનું આ કાર્ય ગણી શકાય કે જેમાં કોઈ પણ પ્રકારની વધારાની જરૂરિયાત આપણે રહેતી નથી અને એ રીતે આપણે એનું મૂલ્યાંકન કરી શકીએ છીએ. શિક્ષણ કાર્ય દરમિયાન અધ્યાપનની સક્રિય ભાગીદારી હોય તે જરૂરી છે. વર્ગમાં શિક્ષક જ્યારે ભણાવતા હોય ત્યારે બાળકોનું ધ્યાન હોવું, એટલે કે એની સક્રિય ભાગીદારી શું ભણે છે એ જોવાની ખૂબ જરૂરી છે. પછી વિદ્યાર્થીઓને જે શિક્ષક દ્વારા શીખવવામાં આવે છે એ વિષય વસ્તુની સાચી સમજ છે કે કેમ એનું શિક્ષક છે એ પ્રશ્નોત્તરી દ્વારા મૂલ્યાંકન કરતા હોય છે. આ સિવાય અધ્યતનની નોટબુકની જાળવણી, એને હોમવર્ક લખવા જે કંઈ આપ્યું હોય એનું પણ મૂલ્યાંકન એના દ્વારા પણ થઈ શકે છે અને વર્ગ શિક્ષણ દરમિયાનની સામગ્રીના આધારે મૂલ્યાંકન કરવું જોઈએ. પછી રચનાત્મક મૂલ્યાંકનના ભાગરૂપે જ સ્વ અધ્યયન કાર્ય સોંપવું જોઈએ. એ સિવાય વધારાનું કામ સોંપવું જોઈએ નહીં. આ હતું વર્ગ કાર્ય દ્વારા મૂલ્યાંકન કઈ રીતે કરી શકાય એની ચર્ચા. સ્વ અધ્યયન કાર્ય. મિત્રો, સ્વ અધ્યયન કાર્યને આપણે 2 વિભાગમાં વહેંચીશું સમજવા માટે. એક તો સ્વ અધ્યયન કાર્યમાં કેવું આપવું જોઈએ અને શું આપવું જોઈએ. આપણે એની બંનેની ચર્ચા કરીએ વિગતવાર. પેલું છે સ્વ અધ્યયન કાર્યના પ્રશ્નો છે સમજ શક્તિ, તર્ક શક્તિ, વિચાર શક્તિ કે મૌલિક શક્તિ ખીલવેને આવા હોવા જોઈએ. જો મિત્રો તમે પ્રાઇમરી સાથે અત્યારે થોડા પણ જોડાયેલા હોય તો અત્યારે જે એની દરેક મહિનાના અંતે એકમ કસોટી લેવામાં આવે છે. આ એકમ કસોટીમાં માત્ર યાદશક્તિને લગતા પ્રશ્નો પૂછવામાં આવતા નથી. એમાં વિદ્યાર્થીઓ પ્રશ્ન વાંચી, સમજી અને એનો શું ઉત્તર આવે એ વિચારીને જવાબ આપવાનો હોય છે. અને એમાં ઘણા એવા પણ પ્રશ્નો હોય છે જેને HOT એનો મતલબ થાય હાયર ઓર્ડર થિંકિંગ. બાળકની પોતાની તર્ક શક્તિનો ઉપયોગ કરીને જવાબ દેવાના હોય છે. એક સમય એવો હતો કે પેરેગ્રાફ હોય, પેરેગ્રાફની અંદર જ પ્રશ્નનો જવાબ આખી લીટીમાં લખેલો હોય. હાલમાં આવા પ્રશ્નો આવતા નથી. પેરેગ્રાફમાંથી પ્રશ્નનો જવાબ આપવાનો હોય છે, પણ જો પેરેગ્રાફનું એને અર્થગ્રહણ ન કર્યા હોય
પેરેગ્રાફ બરોબર બાળક સમજો ન હોય તો એ જવાબ આપી શકતું નથી. એટલે અત્યારે ખાસ એ જોવાનું છે કે એને સમજણ કેટલી છે, એનો તર્ક કેટલો કરી શકે છે, એના પ્રકારના પ્રશ્નોના જવાબ. આ તો આપણે સ્વાધ્યાયન કાર્યની વાત કરીએ છીએ, પણ એવું પ્રકારનું સ્વાધ્યાયન કાર્ય હોવું જોઈએ. બીજું, દ્રઢીકરણ કરવા પ્રેરાય એવા પ્રકારના પ્રશ્નો આધારિત ગૃહ કાર્ય સોંપવું જોઈએ. દ્રઢીકરણ કરવા એટલે શું કે બાળકને આપણે કઈ કામ સોંપેલું છે ક્લાસરૂમમાં અથવા તો ઘરે, તો એને આગળ કામ કરવાની ઈચ્છા થવી જોઈએ. જાતે જે વિષયનું કામ હોય એમાં વિષયમાં થોડું વધારાનું કામ કરવા માટે અથવા તો એ જ કામને આગળ લઈ જવા માટેનું થઈ શકે એવા પ્રકારનું ગૃહ કાર્ય આપણે બાળકને સોંપવું જોઈએ. બીજું શું આપી શકાય તો કે અહેવાલ લેખન આપી શકાય, નિબંધ લેખન આપી શકાય, પત્ર લેખન, આત્મકથા, વિચાર વિસ્તાર કે ઘટના આ પ્રસંગનું વર્ણન વગેરેની પણ આપણે બાળકને સોંપણી કરી શકીએ સ્વાધ્યાયન કાર્યની અંદર. સ્વાધ્યાયમાં બીજું શું આપણે આપી શકીએ તો કે ચાર્ટ દોરવા આપી શકાય, આલ્બમ બનાવવો, ફોટા, ચિત્રો, કટિંગ્સ, ચોટાડી, સ્કેચબુક બનાવવી, પોસ્ટર દોરવા, સ્લોગન તૈયાર કરવા, ચિત્રોમાં રંગપૂર્ણી કરવી, હેન્ડબુક બનાવવી, આ બધા પ્રકારના કાર્યો પણ આપણે બાળકને આપી શકીએ છીએ. બીજું એક આવે છે કોઈ પ્રક્રિયાના આઘાત પ્રત્યાઘાત વર્ણવતા કે પ્રતિક્રિયા જણાવે તેવા પ્રશ્નો સ્વાધ્યાયન કાર્યમાં સોંપવા. જો મિત્રો, મૌલિકતાની જે વાત હતી એ થોડું આવે છે, અથવા તો પોતે કોઈ પ્રસંગ ઉપર શું નિર્ણય લઈ શકે. માનો કે એક પ્રશ્ન એવો પૂછે કે તમે બધા મિત્રો રમો છો અને તમારા એક મિત્રને પગમાં ઠેસ વાગવાથી, પથ્થર વાગવાથી લોહી નીકળે છે, તો આ સમયે તમે શું કરશો? તો આમાં બાળકોએ આઘાત પ્રત્યાઘાત અથવા તો પ્રતિક્રિયા, હવે મારે શું કરવું જોઈએ એવા પ્રકારનું સ્વાધ્યાયન કાર્ય સોંપીએ તો બાળકને એ જે કંઈ બનાવ બન્યો છે એમાં પોતે શું કરશે એ વિચારવા માટે મળે છે. આ ઉપરાંત જેમાં અધ્યતા સંદર્ભ સાહિત્ય, મુલાકાત, ઇન્ટરવ્યૂ, ઇન્ટરનેટ વગેરેનો ઉપયોગ કરી માહિતી મેળવે, અભ્યાસ કરે, સમજણ કેળવે અને અહેવાલ રજૂ કરે. આ તબક્કે શિક્ષક મૂલ્યાંકન કરે છે. તો માત્ર ને માત્ર ટેક્સ્ટ બુકમાંથી નહીં, પણ ટેક્સ્ટ બુક બહાર પણ વિદ્યાર્થી પોતે કઈ રીતે બધી માહિતી મેળવી શકે એનો પ્રયાસ કરી અને એ દ્વારા પણ શિક્ષક છે એ બાળકોનું મૂલ્યાંકન કરી શકે છે. એક ખાસ એ જોવાનું છે કે સ્વાધ્યાયન કાર્યનું મૂલ્યાંકન કરતી વખતે તેમાં નિયમિતતા, સ્વચ્છતા, મૌલિકતા જેવા મુદ્દાને ધ્યાનમાં રાખવા જોઈએ. એક દિવસ શિક્ષકે સરસ મજાનું ગૃહ કાર્ય આપ્યું, સ્વાધ્યાયન કાર્ય આપ્યું અને 8 દિવસ સુધી ન આપે તો એના કરતાં નિયમિત રીતે એને થોડું થોડું આપતું રહેવું જોઈએ. એનામાં સ્વચ્છતા પણ રહેવી જોઈએ અને મૌલિકતા પણ હોવી જોઈએ કે માત્ર ટેક્સ્ટ બુકમાંથી 5 વાર લખી આવજો, આ પ્રશ્નના જવાબ લખી આવજો એવું નહીં, પણ મૌલિક પ્રકારનું સ્વાધ્યાયન કાર્ય બાળકને સોંપવું જોઈએ. એક સરસ મુદ્દો એવો હતો કે વિષય શિક્ષકે સંકલન સાધીને, બધા વિષયોના શિક્ષકો એક જ દિવસે બધાને હોમવર્ક આપી દે, બાકીના 8 દિવસ કોઈને લેસન ના આપે તો એનો મતલબ નથી. બાળકોએ ક્રમશઃ દરરોજ થોડું થોડું હોમવર્ક મળતું રહે, સ્વાધ્યાયન કાર્ય મળતું રહે એ જોવાનું છે. એટલા માટે વિષય શિક્ષકે સંકલન સાધીને એકબીજા સાથે વાત કરીને સપ્તાહવાર પ્રમાણસર યોગ્ય વિદ્યાર્થી લખી શકે એટલું, પછી ઢસરડા કરે એવું નહીં. વય કક્ષાને અનુરૂપ બાળકો, કેટલી ઉંમરના બાળકો કેટલું લખી શકે, એની કેપેસિટી કેટલી હોય છે એ જાણી અને વય કક્ષા એટલે કે ધોરણ મુજબ અને અધ્યયતા સ્વયં જ કરી શકે. જુઓ મિત્રો, ઘણીવાર એવું થાય એટલું બધું લખવાનું હોય કે છોકરા ઘરે રડે તો મમ્મી કે પપ્પાને કહે કે હવે થોડું લખી આપો ને, તો એ લખી આપે એનો અર્થ નથી કંઈ. તો અધ્યયતા સ્વયં જ કરી શકે એવા પ્રકારનું તથા ઉત્સાહ પ્રેરક એટલે કે વિદ્યાર્થીને જાતે એ કામ કરવાનું મન થાય એવા પ્રકારનું ગૃહ કાર્ય સોંપવું જોઈએ. માત્ર ને માત્ર લખવા આપી દીધું ને વિદ્યાર્થી ટીવી જોતા કે કોઈ વિડીયો જોતા અથવા તો ગીતો સાંભળતા જો કામ કરે તો એ સ્વાધ્યાયન કાર્યનો કોઈ મતલબ નથી. તો બાળકનો ઉત્સાહ થાય, પોતે જ કરી શકે, વય કક્ષાને અનુરૂપ પ્રમાણસર અને સપ્તાહવાર એનું ટાઈમટેબલ બનાવી એ પ્રકારનું કાર્ય આપણે સોંપવું જોઈએ. મિત્રો, રચનાત્મક મૂલ્યાંકનની પ્રવિધિમાં 5મો મુદ્દો આવે છે પ્રાયોગિક કાર્યની સોંપણી કરવી. પ્રાયોગિક કાર્ય એટલે શું? પ્રેક્ટિકલ વર્ક. હવે કઈક વિષયો આપણી પાસે એવા આવે છે
તે વિષયમાં આપણે વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ કામ પણ સોંપી શકીએ છીએ. તો વિષયના જે એકમમાં પ્રયોગ કાર્યને પ્રાધાન્ય આપ્યું હોય એવા વિષય વસ્તુ આધારિત પ્રયોગો અધ્યતા પાસે કરાવવા અને તેને કરેલા પ્રયત્નોને આધારે મૂલ્યાંકન કરવું. તો વિદ્યાર્થીને કેવા પ્રયોગો કરાય અથવા તો કેવી પ્રેક્ટિકલ બાબતો એની પાસે કરાવી શકાય, તો એ તો છે કે વિજ્ઞાનમાં વિવિધ વનસ્પતિઓ પર પ્રયોગો હાથ ધરવાનું કહી શકાય આપણે. એ સિવાય વિજ્ઞાન વિષયમાં પ્રયોગખંડમાં કરેલ વિવિધ પ્રયોગોનું સ્વયં નિર્દેશન કરવા જણાવવું. વિદ્યાર્થીઓ જાતે જ પ્રયોગ કરે તો આ પ્રેક્ટિકલ વર્ક થયું ગયું. વનસ્પતિ પર પ્રયોગ કરે એ જાતે જ કર્યું કહેવાય. એ સિવાય માનો કે ગણિત વિષય છે તો ગણિત વિષયમાં મેદાન, જુદા જુદા પદાર્થો, વર્ગખંડનું માપન કરાવવું અને તેના ક્ષેત્રફળ અને પરિમિતિ અને ઘનફળ શોધવા કહેવું. જ્યારે કાગળ ઉપર આકૃતિ આપેલી હોય અથવા તો આકૃતિને બદલે માપ આપેલું હોય ત્યારે વિદ્યાર્થીઓ ફટાફટ એનું સૂત્ર મૂકી અને આ ક્ષેત્રફળ, પરિમિતિ, ઘનફળ શોધતા હોય છે. પણ પ્રેક્ટિકલ વર્ક તરીકે જ્યારે કહેવામાં આવે કે વર્ગખંડમાં આટલી લાદીઓ ચોંટાડવી, ક્ષેત્રફળ આટલું છે તો કેટલી લાદીઓ જોશે, કમ્પાઉન્ડ વોલ બનાવીએ છીએ તો કેટલી લંબાઈ પહોળાઈ આટલી છે, તેમાં કેટલી ઈંટો રેતી કે સમથિંગ જોશે. તો એની માપ કરતાં જો પ્રેક્ટિકલ શીખે તો એને વિષય વસ્તુની સાચી સમજણ મળશે. એટલે ખાસ કરીને જે વિષયોમાં પ્રાયોગિક કાર્ય થઈ શકે એવું હોય તો પ્રાયોગિક કાર્ય કરાવી અને એક પ્રકારનું મૂલ્યાંકન આપણે જેમ આપણે વાત કરી એ 3 મુદ્દાઓ આપણે અલગ અલગ રીતે લખેલા છે. મિત્રો, મેં તમને કીધું એમ આપણી પાસે અહીંયા 15 ટોટલ પ્રવૃત્તિ આપેલી છે. આ પહેલા વિભાગમાં આપણે 5 પ્રવૃત્તિની ચર્ચા કરી છે. હવે પછીના આગળના વિડીયોમાં નીચે લિંકમાં આપેલું છે એમાં તમે આગળની જે પ્રવૃત્તિઓ છો એ જોઈ શકો છો. આપ સૌ જોડાયેલા રહ્યા વિડીયોમાં. થેન્ક યુ વેરી મચ. પણ મિત્રો, એક રિક્વેસ્ટ એ છે કે જો તમને વિડીયો ગમતો હોય તો એક લાઇકનું બટન દબાવવું, અથવા તો તમને કંઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં પૂછજો, અથવા તો તમને કેવા પ્રકારના વિડીયોની જરૂર છે એ કહેશો તો એ પ્રકારના વિડીયો બનાવવાની પણ પ્રયત્ન કરીશું. અને જો તમને આ વિડીયોમાં કંઈ ઉપયોગી લાગ્યું હોય તો તમારા બીજા મિત્રો સાથે એને શેર પણ કરજો. અને સૌથી અગત્યનું કે મિત્રો, લગભગ 75% લોકો સબસ્ક્રાઈબ નથી કરતા. માત્ર 25% જ અત્યાર સુધીમાં કરેલું છે. તો સબસ્ક્રાઈબ કરવા વિનંતી અને બેલ આઇકોન દબાવશો તો આવા પ્રકારના જે કંઈ વિડીયોઝ હશે એ બધા જ વિડીયોઝ છે એ તમને સમયસર મળતા રહેશે. વધારાની એક વાત, ડાબી બાજુ મારા બ્લોગનું એડ્રેસ આપેલું છે ptcsetu.blogspot.com નીચે. એના પર જૂના બધા જ પેપર્સ, MCQs અને ઘણું બધું મટીરિયલ પણ છે. અનુકૂળ હોય તમે એની પણ મુલાકાત લેજો. થેન્ક યુ વેરી મચ. હેવ અ વન્ડરફુલ ડે.